એ ભગવાન બેટા સરોજ હા થોડી ચા બનાવી ને હું નવરી નહીં ચા બનાવવા પેલી સા નો અમી ક્યાં ને મારા ટાઈમ નહીં ચા બનાવવાનો આ બધા ઘરવાળ આયા નહીં બધા ચા ચા બસ ચા તો બીજી વાત પાઈ જ પણ નહીં. એ ભગવાન એ રામ બે છોકરા પૈણાયા બે છોકરા આના બેટા કંકુ હા બોલો થોડી ચા બનાવીને બકા તમે બાજુમાં નહીં હું શાકભાજી લેવા જાઉં ટોક ટોક કરો છો શાકભાજી લેવા દો થોડી ચા બનાવીને જા ને એ તો પાસે બનાવી ને મારા મોઢું થાય છે અરે હે ભગવાન હે મારા બાપા હે રામ શું હાલત આવી છે બે છોકરા પૈણાયા બે છોકરા આના હાલત પ્રભુ 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 મારા વાલા અરે રે શાક લેવા જો છે જગત નહીં મળ્યો શાકનો શાક લેવા જો છું ગમમાં જ શાક લઈને આવ્યો મને હેતરોમાં જવા દે અત્યારે હું આવું છું બાબા બોલો હવે હું શું કહું તને કેટલા જોઈએ તું હું તો જઉં છું હેતરમાં હવે તું મારી થોડી દવા લાવી આલ ને મને થોડી મારી દવા થઈ રહી છે દવા અલાવા મારો નહીં મેળ આવે મારો કોમ ઘણું છે હેતરમાં મારી દવા થઈ રહી છે બેટા દવા મને લાવી આલ એ વાત આજે પપ્પા સોમાન કે તો લઈ આવે સોમા નહીં ઘેર હેરણ ઘેર જ છે મારો કુવો કોમ છે હેતરમાં હું હેતરમાં છું એના કુવો કોમ છે તું તો મને દવા લાવી આલ મોહન આયાનું મારા પાણી વાળા છે હેતરમાં પણ બોલે મારા બીજું કોમ છે પોણી તો કાલ તું પાચિંગ કરે તું લઈ બાપા દવા જા એટલે આપણે પેલી આશે બસ મજા લઈ આય તું તો લઈ આવે તો લઈ આય. ના લઈ આવે તો કોઈ ના મારા પાણી હુકાઈ જશે પેલા એરંડા ખબર નહીં તને અબુદીએ અલ્યા પણ તમે બે ઓમ ચમ કરો હો બાપા હા. મારા મેં નહીં પેલો નાઠો પાડો હોય છે ભાઈ એ તું પાછો અને આ તારી હો તો કે તારા જ જવું પછી લેવા હેતરમાં નાઠો તો હેતરમાં થઈને પેલા પેલા સાર તમે લઈ આવો વધારે મારા બાપમાં કોઈ વાતું નહીં કોઈ વસ્તુ હોય તો તમે પેલા પેલા વધારે લાવી જશો હવે તું તારે જોશે જાય છે નહીં લાવી જતો તો મારે શું કરવાનું પછી તને તો આવું જ થવાનું ભેગું થતે રાયમલ તમે બેટા બે જણા બાદશો નહીં કોઈ વસ્તુ હોય તો આ લાવી જાય વધારે મને બસ મને કહેવાનું નહીં. સોમા મારા તમે સાથે બે વધારે. જણા બાદશો નહીં ના હોય તો હું તમને તમારી બેની જમીન વેચી આલું તે ચાલો તાર હા તે બીજું ચાલો તાને આપણે 5 વીઘા છે એમાં 2.5 વીઘા તારી અને 2.5 વીઘા તારી અને આ એક ઘર તારું અને આ એક ઘર તારું બરોબર બરોબર છે ને? બાદશો નહીં પણ થોડી મારી સંભાળ રાખવાનું રાખો એ બરોબર ધોધ એ કરી બરાબર સારું છે. કરીશ આ જો કે 5 વીઘા જમીન હતી તેમાં હરી ને આલી ને હરી મને આલી બે ઘર હતા જે ઘરી ને આલી ને ઘરમાં ને આલી. બરોબર છે જી હું વાંધો છે અને બાજા વગર અમારી અમથી રો બે ભાઈ પબલી બાપા એ તો આપણે સારું કર્યું છે હવે શીશોભાઈ એ વાત સાચી છે હરી હરી ગાય છે આપણે જમીન હું વાંધો છે જી હવે પેલા બે કહી દે ખબર પડે એ બે ત્રણ શું થઈ લડાવે હો બેટા આવો. બોલો બાપા એ તું એવા મને આ બાપે ચાલી આ બધું જુઓ હવે તમને જમીન ઘરની વેચી આલી બરાબર હવે તમે મરી હમથી જીવો ઝઘડા કરશો નહીં અને શાંતિ જીવો 5 વીઘા જમીન હતી ને એમાં મારા ભાઈને 2.5 વીઘાની અને 2.5 વીઘા આપણા ભાગમાં આવી અને એક ઘર હતો ને એક ઘર ઈવોને આવ્યું અને એક ઘર આપણને આવ્યું હા એવું કર્યું જો આ બે હિવાળો ઘર તો હારી મને આલી હારી આપણો આલી બરોબર અને પેલે નેસલની 2.5 વીઘા છે આપણો આલી હા અને તો થુમરાવાળી 2.5 વીઘા ઓવાન આલી બરાબર છે બરોબર એવું કર્યું છે હવે મરી હમથી જીવો ઝઘડા કરશો નહીં બસ તાર અમે બીજું જોવા છે હા. અમે એમ કહો છો મારા બાપા તું તાર પાસે આવીશ ના રાખો તમે મેં ના રાખીએ ચમ પણ અદા તમે રાખો ને પણ અદા અમે રાખ્યો અમે એકલો ના રાખીએ બાપા પણ સાચી બાપુ હિવાળા છે તે ગમે તે તમે રાખો 15 દાડા હું રાખું હવે 15 દાડા એમાં મને વેચ્યો મેં તમને જમીન વેચી આલી મેં તમને ઘર વેચી આલ્યું હવે તમે બે જણા મને વેચવા બેઠા છો એવું થયું ને 15 દાડા એ રાખે ને 15 દાડા બે રાખે એટલે મને વેચવા બેઠા બે જણા એમ ને હવે તે એમ કરતા છો બા હા. તાર ના ખવાય ને તો તારા મને 2.5 વીઘા મજા જ પાછી અમે રાખશું અમે રાખશું હેડ 2.5 વીઘા અમે હંજા આલીએ પણ ચમ તારે તો તું ના રાખ તો મરી હંપીને કોમ કરો ને બાદશો નહીં આ તમને અડધું બેને વેચી આલ્યું બાપા તમે તો સારું કર્યું છે બરોબર છે અડધો તાજુ છે હા ભાઈ શોભા હે ના હોય તો તું બાપા તારા પાસે આવીશ ના અમે શું કરતા છે રાજકી તું ચમ તારે અડધું લીધું તો રાખવા પડું હું વધુ છે વેચાડ્યું છે ને વેચાઈને જો અમારે થોડા રાખવાના રાખો તો તમે તે પછી તારા ના ખવાય તો હું કોઈ કહું પર તારે કેવું
તારા 2.5 વીઘા છે ને એ મને અડધું મને આલે હું રાખું છું બાપા તું છે અડધું ના, ના, લે અડધું. હા, ચાલવાની હોય આપણે. ના રે, એવો ધંધા કરવાના જ ના હોય ને. બાપુ ઓનો ઓગળી વટકાઈને ગયા આયા છે. ઓનો છોકરો નહીં આ? તે બાપા ખાવા નહીં જોવા જે ખાવા છે તે ખાવા આપો. નહીં? તે એમને તમારે જે- આટલા મોટા કર્યા ધરીને ખવડાવો. પણ એમનો જે ખાવ તાને તો એમ કરો તો 15 દાડા તમે રાખો ને 15 દાડા અમે રહે છે અને 31 દાડો ખરો ને એ ગોમાં ચીસાઈને ખાઈ લે બીજું હું હા તે એમ કરો. હા લ્યો તમારે વેચ્યા લ્યો હવે વેચી ખાધી ને જીવ્યો બીજું શું કહું ઝઘડા કંજા કંકાસ કરશો નહીં હા, તો મેં કીધું ને 15 દાડા એ રાખીને 15 દાડા અમે બાપા રાખીશું. તમે કંપની વેચ્યા તો પણ હું શોમાં કહું શોમાં તારા પાસે ના છે હું બાપાને એમ કહું મારા પહાડ નહીં રાખવા રાયમેલ અને પહાડ રાખવા આવે તો 15 દાડા તું રાખ અને 15 દાડા અમે રાખીએ બરોબર અને 31 દાડા ખબર છે ને હા એ ગોમાં ચીસાઈને ખાહું હા તે જે કહું કહું તારે હું તો પરોડા ખવડાવું હોય બીજું શું કહું કયો હા તો અમે 15 દાડા બાપુનું ખાવા મંદિર છે ને, ઈ ખાઈ લે છે એક દાડો તો હું અધો સમય એક જ દાડો કાઢો તો ખાવું છે કેવાનો? વાહ વાહ મારા દીકરાઓ વાહ મારી જમીન લઈ લેવી છે મારો ઘર લઈ લેવો છે અને 31 દાડા મને બાર મંદિરોમાં ગામમાં ખાવા મોકલવો છે વાહ દીકરાઓ વાહ શું તમને અવતાર આલે છે વાહ ભાઈ વાહ જીવનમાં આવા દીકરા કોઈને મળતા નહીં અને આવું કોઈને કરતા નહીં દીકરાઓ આ તો બાપા હા બાપા 15 હવે- દાડા તો રાખીએ છીએ અમે. પરોડા તો તમારે જે ખાવું એ ખવડાવજો કીધું. તો તમને નેનાથી મોટા મેં કર્યા બેન એ દાડા મેં એવું નતું કીધું કે આટલા વારે તમે આમ રખડતા બાપાના કર્યા. કોટમાં આ હોલાનો દોરો છે ને એ આપા લઈ લેવો છે પણ મરતો મરતો સાચી વાત કીધું છે, હો, સાચી વાત છે. આ બાપાના બાપા, કોચમાં રહે ને એ દો તો ઝૂંટાઈને લઈ લેવો છે હગું હાથમાં નહીં આ બધે હું મોટા ભાઈના આ હાથમાં સતી દેખાવ મેળો શું કીધું આટલા મોટા મેં કર્યા ને પણ કોઈ દાડો તમને રખડતા નહીં કર્યા કે અમે ઘેર ના લે ટીચર ખાચો બાબુ આપણે રે તો આચી એમ કર ચાલુ કરતે પહેલો દાડો છે આપણું મુહૂર્ત કરાય ને હા, તો હું બોલું. બાપાને શીરો કહીને આજનો પહેલો દાડો હે હા, પેલો શીરો પરણ બનાવી. દાડા સુધી શીરો ને પૂરીઓ ને ભજ્જો પરણ દાડે જલસા કરે બાપાને તમે શું કીધું ખાવશો? ઓ બાજી હા, આપણે તો 15 દાડા સુધી રોધવાનું જ નહીં. બસ, 15 પછી દાડા. 15 દાડા પછી આપણે હાથમાં હા, બનાવી બસ. દીધા. તો હજી વન શીરો ખવડાવતી પેલી. હો, હો, આ તો તે તાર. 15 શીરો ખવડાવવાનો. હા, હો, હો. 15 દાડા ઈ. એટલે હું કહું બાબા. છું યાર સારું, સારું. 15 દાડા એને ખવડાવે ને સીધો એટલે આપણે પછી આપણે શું કરવા ખાવા છેલ્લા દાડા 15 દાડા આપણે આવે ને એટલે આપણે કોચમાં રહે ને કોચમાં ઓહો, ના, એ ના, આપણા મજા આવી ના, ના, જાય હા, ચલો એ બાપુરિયા આજ દાડો તમારો સદી રહ્યો બાપા બેહવા હું શાંતિ શું કીધું પેલો બાપા હું ખાવા બનાવું તમારા માટે. આપણા ભાઈને યાર કરી જો આ છોકરોને મેં જમીન ને ઘર ને બધું વેચીને આપી દીધું હવે એક હોમું જોવા કે ખવડાવવા તૈયાર નહીં એટલે હું તો દરેકને કહું છું મિત્રો કે તમારા માટે જે કંઈ હોય એ થોડું ઘણું તમારા પાસે રાખજો એકદમ છોકરાને આપી ના દેતા અને કે મારી જે હાલત થઈ એ તમારી થશે ને થશે એટલે જોઈ વિચારીને છોકરાનો ભાગ પાડી આપજો અને તમારો હિસ્સો રાખીને આપજો આવું વાત કહું છું